નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિહાળના સમાચાર। આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર સોમનાથ હાઈવે પર કોબડી પાસે લેવામાં આવતા ટોલ ટેક્સને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। તળાજા રોડ પર તાજેતરમાં જ કોબડી પાસે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેનો આસપાસના ગ્રામજનો તેમજ સ્થાનિક વાહન ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા આજે ભાવનગર જિલ્લાના વાહનોને કોબડી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી જવા પામ્યા હતા અને આવેશપૂર્વક રજૂઆત કરી હતી। 2 દિવસ પૂર્વે કોબડી નજીકના 1 ડઝન ઉપરાંત ગામના સરપંચો દ્વારા પોતાના ગામના લોકો વારંવાર બહાર આવતા જતા હોય, ટોલ ટેક્સ ભરવો પડતો હોય તેનો વિરોધ કર્યો હતો અને આસપાસના ગામોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા અથવા સર્વિસ રોડ આપવા માંગ કરી હતી। જ્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર જિલ્લાના તમામ વાહનોને કોબડી ટોલ ટેક્સ નાકામાંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી। આ ઉપરાંત ભાવનગરમાંથી સરતાન પર જવાનો નવો રોડ બનાવવા તથા શહેરના ગંગાજળિયા તળાવ, વડવા વોશિંગ ઘાટ, જશુનાથ ચોક, મોતીબાગ રોડ અને ગામડાઓમાંથી શહેરમાં ખરીદી કરવા આવતા નાના વાહન ચાલકો માટે રિક્ષા સ્ટેન્ડ અને પાર્કિંગનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી। જે બુધેલ કોબડી જે ટોલ નાકાની જે શરૂઆત કરી છે એ સમગ્ર અમારા આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે અને આ તમામ આખા જિલ્લાના જે ડ્રાઈવરો આવ્યા છે અમારી સાથે એને અમારું સમર્થન છે અને સમગ્ર ભાવનગર જિલ્લાના હું તો કહું છું ડ્રાઈવરોને આ ટોલ નાકું ભાવનગરની પ્રજા માટે ફ્રી હોવું જોઈએ અને એક તરફ આ જે અધૂરા રોડ છે કોબડીથી એ અધૂરા રોડ છે એ પૂરા નથી થયા અને એક બાજુ કોરોના મહામારી, લોકો પાસે ધંધા રોજગાર નથી અને જો આ ટોલ નાકું કરશે તો રોજગારી ભાંગી પડશે। લોકો પાસે એક તો પૈસાની બહુ ખૂબ તંગી પડી છે અને ધંધા રોજગાર ભાંગી ગયા છે। ડ્રાઈવરોને પોતાનું ગુજરાન ચલાવવું અઘરું થઈ ગયું છે, તેમ છતાં આ ટોલ નાકું ચાલુ કરી અને જો હુકમી કરી છે જે આ સરકારે, તંત્રએ, એને અમારો વિરોધ છે અને આ ટોલ નાકું છે સમગ્ર બધા ભાવનગર જિલ્લાના જેટલા પણ ડ્રાઈવરો છે એની માટે ફ્રી રાખવામાં આવે એવી અમારી કલેક્ટર સાહેબને અમે આજે રેલી દ્વારા રજૂઆત કરવા આવ્યા છીએ ને એવી અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબને કે આ ટોલ નાકું ફ્રી કરવામાં આવે અને લોકોને હેરાનગતિ જે ડ્રાઈવરોને થાય છે એમાંથી મુક્તિ આપવામાં આવે।